પટેલે શીખર જમીન ખબર પડતી નથી તારે તો કાર્ય કરવો પડશે. અલે શું કરો માધાભાઈ? આ અજમો વાયો અલે આજમાં પણ આ જોડો હમું તો જો 17 વખત ભાગ્યો. શું કરવાનું કયો? અલે ઓમન ઓમે તમે મરી જવાના હો, કશું આગળ આવવાના નહીં. તો નોકરી કરવી હે પણ નોકરીનું શું ભલામણ, નોકરી કરતા થઈ જાઓ. નકા અમે તો જો અમે ભજન કરવા જઈએ, ગરબા ગાવા જઈએ, બધું કરવા જઈએ. પણ તમારો સુર હોય ને અમારો કંઠ નહીં કલાકાર કયો તમ કલાકાર ના થવાય અને રૂપિયા સુર તમારો ઓછા થાય. અને ચૂકવાના ના હોય ભલામણ. મારું મોત આવી તો તમને તો ગાતા ચા આવડે હે? ગાવાનું જો કેવું ગાવું પડે. ઉડી જવાન ગીરી મોરલા ને કંકણ પેટ ભરાય, હે જેવી જવડી ઋતુ જવે ના બોલીએ, હરણે મારા હૈયા ફાતો મરાય. મારા શેતી કરે છે કલાકાર કલાકાર થઈ જાઓ. હા ચલો બાકી હેડ 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 ભજનમાં જવાનું હે. આજ તો ડાયરો હે. તારો પણ આ હરિયોમાં આ દારૂ આખી દે, આડું કરી દે. હેડ હેડ તને લઈ દઉં, તારે ગા ગા કરજે પછી. આજ તો ઇકો લઈને ફરી જ વળવું હોય હા એવો બાઇક ઉપર બેસી જાય. આ ખેતીમાંથી શું કમાણો કે મને કશું નહીં વાસી વધે ને તું ખાય ને. આ તો પછી ભગવાનનું ભજન કરવું શું ખોટું હે? જવું જ છે. હા ભજન, ભગવાનના ભજનમાં કંઈક મળે. સાખી તો બોલવું એટલે બોલું કે હા બોલો, મને ખબર પડે તમે કેવું ગાઓ. ફોન તો અહીં ચાલુ થાય બુડા. આ તો કલાકારમાં જવાનું આવું જ હોય ને પછી. તમે ત્યાં મારી નાખશો ઉપર પર અલે લે લે હવે જો ચાલુ થાય તો કોઈ કહેતો નહીં હું હો. ચાલુ કરો. હા બેસી જાઓ હાલો, પછી મોડું થા. અરે આ તો એવું ને એવું ચાલવાનું હોય. અત્યારે તો એવો તો કહીને આપણે હેડવાનું કરવું પડે. આપણે કલાકારમાં જવું હોય ને એટલે પછી જોવા ના રહેવાનું હોય. હા આપણે ફટાફટ ઓફિસે પહોંચી જઈએ ને તો અરે ભાઈ કરી દઉં પૂરા કરો. માતાજી જો આ માતાજી પછી લાગે ને એટલે તમારો બેડો પાર થઈ જાય. હા ખેતરમાં હાથ દઈને આવ્યો. આમાં કચરો વાળું, ઘર સાફ કરું. ચોક નોકરી જવું હોય પણ કોકને પૂછવા ગામમાં જઈને પૂછી અને નોકરીનું ચેક કરું. અને પટેલને ના પાડે કે મારા જમીન વાપરી નહીં. ના કરો ધતુરો નીકળે એવું કરવાનું કે જેવું હવા સાફ કરીને આ ઢગલી ભરું. એટલે આ ઢગલી ભરવાનું છે આમાં ભરલું લાવો. નોકરીવાળો ચિયો કરવાનો તો પાસે ત્યાં આગળ પૂછું. દેખાય હે ખરો, દેખાય હે ખરો, આવો ખરો. અરે રહી ગયું લે. અરે કાકા ખરો ખરો બ્રેક લે ખરો. ઓ ભાઈ ઓય ઓય રોડ વચ્ચે તો શું કરો તમે? વાળું તો પડે ને ચોખ્ખું રાખું તો પગ ને કરે. પણ વચ્ચે વચ્ચે યાર તમે વાગ્યું નહીં ને? વાગ્યું નહીં તમને? આ એક ફૂટ ને આવું થયું શું કરવાનું? પૈસા શું આવશે? અલગ અલગ કેમ કહે છે? કાકા હેડો પૈસા નહીં તો આટલો બાટલો ઢારો હતો. આટલો બાટલો ઢારો. તું ભાઈ બેસ લે. એટલે હું જમીન વાવું તો કશું વસ્તુ નહીં. તો નોકરી બોકરી હોય તો કહેજો. એના માટે એના માટે જાય એક. ચાર મોણાની જરૂર છે. ચાર તો હું તો એકલો આવું. બોલો શું શું ડોક્યુમેન્ટ જોવા? કેટલું ભણ્યા? ભણ્યા તો કશું ભણે નહીં.
એવું છે નહીં. પેલા ખાતા મેળવવા પડે હા બીજા ખાતામાં અને જે ખાતા મેલો એ આપણે નોકરી કરવી એટલે કરવી રેગ્યુલર આપવું પડે સંવિધાન ભરવા પડે તો તમને પગાર હરખો મળે સંવિધાન ભરવાના રજા નહીં પડાય એક દાડો નહીં પાડે તો ઘઉં ન્યાદી તાજીઓ નકળો પૂરો છે તો તમને આપણે બરોબર હવે ઈ મજૂરી કરી ના કરો નોકરી ના કરો મારે 18,000 પગાર આવે 18,000 પગાર તો આવે પણ પહેલા તણ આવે ફોન નથી પડી અત્યાર સુધી હું મજૂરી કરી અને એકબીજાનો વાતે લાગે કે ખેતી કરો છે તમારો ભાડો આવ્યો માર તો ફજેતી થઈ ગઈ ખેતી મારું ડોક્યુમેન્ટ લાવો હળો જોઈ લઈએ પૂછી લઈએ સાહેબને જે કાગળિયો હોય એ લાવો તા આ તમે પૂછો તો હું લેતો આવું કાકાના ડોક્યુમેન્ટ જોઈએ પછી ડોક્યુમેન્ટ ચેક કરીને આપણે વાત કરીએ આગળ પણ આપણા કંપની હા લિમિટેડ હા લિમિટેડ છે ઘણું ભણેલા હોય ને તો ચાલે વળી ચાલે વળી. ઓછામાં ઓછું 10 પાસ તો જોવો જ આપણે આપણી કંપનીમાં હવે કાકા હા આયા કાકા આયા કાકા કેટલી વાર લગાવી તમે પણ ચડવા તો જો ટંકમાં પડ્યા હતા જૂનો ટંક ખુલતો નતો ઊંચી ખોવાઈ જાય તો કાકા ડોક્યુમેન્ટ હાથી મેળવવા પડે તમે લેમિનેશન કરાયું નહીં લેમિનેશન પણ એવું અમારા હતું જ નહીં આ તો બધું નવું નીકળ્યું હોય હા આધાર કાર્ડ આ ચૂંટણી કાર્ડ અને બધા કાર્ડો આમાં ભરેલા હા જોઈ જુઓ હા એટલે સુધારો તમે કરી દેજો હા સુધારો બરોબર અને કાલથી આપણે નોકરી ચાલુ સાહેબ ચેક કરું છું કાકા વાંચતો લખતો તો આવડે ને થોડું આવડે આ શું લખ્યું કાકા થોડું ઘણું વાંચો કાકા અમને ખબર પડે ખાતાની અંદર પવાના બા આપા હોય તે કાકા નહીં ચાલે તમે તો હાવ વાંચતા આવડતું નહીં તમને તો પણ બે ધોરણ ભણ્યો એમ કરો સાહેબ કંપનીમાં તમને કઈ કાગળિયો આપો કઈક મોકલો તો વાંચવું તો પડે ને મારી વાત સાંભળો બે ધોરણ ભણ્યો બીજામાં તે 4 વખત નપાસ થઈને સાહેબો કંટાળે તો ઉપાડીને બીજામાં નોશે તો કેળે હજુ દુખા તો કાકા તમારે થોડું ભણવું પડશે એક વર્ષ તમારે ભણવું પડશે પછી આવો તમને ખાલી વાંચતા લખતા આવડે એટલું તો તમારે ભણવું પડે તો હું 1 વર્ષ ભણી અને પછી આવી જાઉં હા ભણવા જાઉં બધું ભાઈએ કીધું એ ગાવાનું કરું મારો વોઇસનો સ્વરનો ઠેકાણું નહીં બધું ભાઈની સલાહ પણ સારી છે બરોબર પણ મને કોઈ સમજાતું ના નોકરી જ કરી શું કર્યું માધાભાઈ આવો હા શું કર્યું આપણે ગાવાનું કેટલે પોક્યું આ એ જ વિચાર કરું હા જેમ કે આપણે તમારા જેવો સૂર મારા આવતો નથી હા હવે એ જઈને મારા લાચાર પડવાનું થાય હા એના કરતાં થોડું ભણું હા અને ભાઈએ કીધું સાહેબ આવ્યા હતા કે નોકરી કરવી હોય તો કે આવી જાઓ પણ તે ભણવું પડે તે કે 1 વર્ષ ભણીને આવો પછી નોકરી લઈએ હા તે ભણો કશો વાંધો ને નોકરી કરવી હોય તો ભણવું જ પડે ને એટલે હું થોડું ભણી લઉં નકા અમારી સલાહ તો ચો ખોટી હતી એ કલાકારમાં પૈસા ઘણા મળે પણ તમારે સ્વર ના નીકળે એમને શું કરવાનું એ પાછા એ રેકોર્ડિંગ કરવા જઈએ એ પાછા લાચર પડી એના કરતાં આપણે નોકરી હા એ તો બરાબર છે પછી હું રજા માગું તાણે હા, લ્યો. કારણ કે જો જય સીતારામ ચલો છોકરો લેસન લાવો ચલો લો આવો ચમ આયા ભણવાના સાહેબ અરે આટલી ઉંમર ડોહા ભણાય તારા પડેલા નોકરી ના આવે તે કીધું સાહેબને પૂછી દો પાછો દફતર લેવા ચિયો આવે તે બધું લઈને તો આવ્યો કહેતા હોય તો બેહું હા બેજો વાંધો નહીં આપણે ચો બેજો હા પટ્ટાઓ દીકરી બોલો બોલો હરખો બેનો ડોહા તને ખબર પડતી નહીં છોકરો એને પણ આ બોલું જ ખરું સાહેબ આ તારા કદી છોકરો તો લઈને એનો તો બધું આવડે ને પછી પહેલે આવે મને તો અડધા ઘર પણ મકે ભણો આમાં હું તો આ તમે શીખવું પડે છોકરો બોલે બોલવાનું ચાલુ રાખો હા બોલો બગાડે કરે આ
પેલા કલાકારનું કીધું પેલા પછી કલાકારનું કીધું બે ભેગું થાય ને. બે ભેગું ના થઈએ કે બે ભણવાનું શીખવાનું હોય એક દાડો ઈ જતું રહેવાનું કલાકાર થવું હોય, નહીં બનવું. No, 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 no. અરે આ રમકડું બમકડું શું લઈને આવ્યો? સાહેબ કે મને કીધું કે થોડું આમ રમવાનું તો આવડે ને કે નહીં આવડે તે રમવાનું કીધું તું રમવું લઉં. લા તું આ બીજા છોકરાને બગાડે ભાઈ, આટલી ઉંમરે ભણવા આવે ને આ બીજો છોકરો બગાડશે. ભણો જ ભણ જા. મેં તાર પપ્પાને બોલે ના જા. હું ઊભો થાય એટલે ભાઈ આ ડોહા ઉંમરે આટલી ઉંમરે ભણવા આવે યાર. પાસ થઈ ને નપાસ હા નપાસ જ થાય યાર, નપાસ જ થવાય ને. પણ ઉતાર તો ભણાવ એક દાડો નહીં આ રમકડું બમકડું નેહાનમાં લઈને આવવાનું હોય. આ બસ હવે ભણાવ. ચલો ચાલુ કરો બોલવાનું. પેલા છોકરાને ઠેલો કેમ લે તું? તો ત્યાંથી લઈને પણ બધું પેન બે. પૈસા નતા આલે નહીં પૈસા એટલે પેન તો જોવો ને પા છોકરો હાલતો નહીં ચાંદા એ તો ના લે એ પૈસેથી લાવો પેન. છોકરો હાલશે ને પેન ના પાડે લે છોકરો ના પાડે. તો ભાઈ ના જ આપણે બધું ઘેરથી લઈને પણ પેન સિલેક્ટ બધું. ચલો હવે સાહેબ મને થોડું થોડું આવડી ગયું હવે 1 મહિનો પૂરો થવા આવ્યો વાંચતા લખતા આવડી ગયું હવે હું નોકરી જવાનો સાહેબ જો મને નોકરી મળી જાય હવે શું કરું ભણીને તો કમ્પ્લીટ થઈ ગયો હું લખતા આવડી ગયું વાંચતા આવડી ગયું લાવ સાહેબને ફોન તો કરું કઈ ગયા હતી હાલો સાહેબ આ તમે કહી ગયા હતા કે ભણીને નોકરી આવજો તે હવે હું ભણી રહ્યો બરાબર હવે ક્યારથી કાલથી આવી જાઉં ને એ કાલ ટિફિન લઈને જાઉં અને પ્રોડક્શનમાં રાખશો ને લોડિંગમાં હું નહીં રહું હા મૂકો બંધ કરો સાહેબનો ફોન આવ્યો હતો નોકરી હાલ મળી જાય ને પૈસા પગાર આવે ને તો પેલું ઘર બનાવવું હોય પછી બીજી વાત નોકરી મજા જાય હવે નોકરીમાં છોડવી જ નહીં આ મસાલા ને બસાલા શીખચ્યો ખાઈ નોખા હોય કે મારા વગણા આગળ નોકરી તો જવું જ છે હવે કાંઈ બંધ થવું જ નહીં બરાબર અને પહેલાં જ પગાર પત્ર આની તો લાવી દઉં અને ઘર કમ્પ્લીટ કરી દઉં પછી સાહેબને સ્પેશિયલ જોવા બોલાવો કે જો સાહેબ તમારે ત્યાંથી ત્યાં કામ કર્યું તે મારા આટલું કમ્પ્લીટ થઈ ગયું હવે લાવો મને જવાબ રસોઈ કરું પછી પાછું હવા ટિફિન લઈ નીકળું નોકરીથી પછી પગાર આવી ગયો 5 વાર થઈ ગયા હવે પૈસા હવે પીએફ ઉપાડી અને ઘર કરી દીધું બરોબર તિજોરી લાયા ફ્રીજ લાયા પંખો લાયા ખુરશી બધું કમ્પ્લીટ થઈ ગયું લાદી બાદી કમ્પ્લીટ કરાવી દીધું હવે મને વિચાર થાય પેલા સાહેબોને જરા ફોન કરીને બોલાવું મળવા માટે માનાજીને સલાહ આપી હતી હલો હા સાહેબો આપણા માટે સાહેબ અમારા ઘેર ચા પાણી કરવા આવો તમે મને સલાહ આપી હતી નોકરીની તે મારા ઘર બાર કમ્પ્લીટ થઈ ગયું હોય અને અહુ ભાગ્ય તમારા તે અમારા ઘેર તમારો પગલો પડે સાહેબ જરૂર આવો કેવો માથાભાઈ મજામાં? એટલે મારું બેટું તમે નોકરીમાં સારું કમાણા હો. હાલા તમારી સલાહ મેં કલાકારની કીધી હતી પણ કલાકારમાં મારો ગવાનું ઠેકોણ નહોતું તું નોકરી કરવા દે મને તો વળી નોકરી પૈસા સારું આવ્યું મારું બેટું પણ સરસ મકાન બકાન બધું મસ્ત બનાવી દીધું તમે તો. પેલા સાહેબો આવે છે સાહેબ આવે? હા તો મળીને જ જવું થામ લે. બેસ હું પાણી લાવું હા હા પાણી લેતો. હા, પાણી લાવું કાકા નોકરી રાખે આપણે ખાસો વર્ષ થયો તો બોલાય ચા પાણી કરવા બોલાયા. હા
એટલે આ માધા કાકાનું ઘર હા? હા માધા કાકા ઘર પેલા આવો, તો પેલા સાંકડું હતું. પેલા સાંપડું હતું. અરે, આવો, અરે આવો. આવો સાહેબ. ઘર-બાર તો વ્યવસ્થિત ઘર તો બની ગયું. વ્યવસ્થિત કર્યું છે કાકાએ. પેલા સાપરામાં રહેતા હતા. બંને રૂમ. પાણી પીવો. હા. ના ના ઘરમાં તમારે એકો આવી ગયો ભાઈ મજૂરી તમે કરી હારી તમારી પણ સલાહ સારી હતી બચુભાઈ. મજૂરી તમારે મજૂરીનું ફળ મળ્યું ભાઈ હા. જો ઘર કર્યું હવે છોકરો પરણાવી દીધો છે બરોબર. અને આ સાહેબોની સલાહ ને સાહેબોની નોકરી પગાર હારો આલે એટલે બધું થાય PF માં મારા કમ્પ્લીટ થઈ ગયું. ચા બનાવી બરોબર. આપણે ચા પીતા નહીં દૂધ ગરમ કર્યું. આ દૂધ ચાલે આદુ નાખો. ના દૂધમાં આદુ ના ફાટી જાય હવે એ કહેજો અમે આદુ નાખીને પીતા હતા એટલે કહું. એ તમારામાં હતું અમારા નહીં આદુ બસ સાહેબ કેવું છે કહો? મજા ને? આ તમારા કહેવાથી એક પગલું ભર્યું કે તમે ભણીને આવજો તો હું ભણ્યો કોશિશ કરી અને આ કોશિશ કરીને આગળ આટલો આવ્યો છું અને આ જો ભગવાનના પ્રતાપથી તમારી દયાથી તમારા પ્રભુ પગલાં મારા ત્યાં પડ્યા બચ્ચુભાઈના પગલાં અહીંયા પડ્યા એટલે અમારા ભગવાન આવ્યા મહેમાન એટલે ભગવાન એથી રૂડું શું હોય? આ એનાથી રૂડું કઈ ના હોય અમારી દયા હાલી તમે મજૂરી કરી તમે ભણ્યા તમે નોકરી કરી અમે તો ખાલી તમને રસ્તો બતાવ્યો તમારી સલાહથી હું આગળ આવ્યો સાહેબ એવું ના હોય એ તો ભગવાન બધાના રાજી જ હોય બચુભાઈ જો તમે ચાનું ના પાડશો બરોબર ચા તો કાકા અમારે પીવી નહીં કે તમારા જેવા બે ત્રણ કાકા હા એમના ઘેર જવું એમને મળવું પડે ને અમારે મળવું પડે હું નોકરી તો આગળ સાહેબ તમને કેવું તો ભૂલી જ ગયો હું બાઇક લાવ્યો પાછું વાહ સારું કરી લ્યો સરસ 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 સારું છે લ્યો સારું છે ભાઈ. વિડીયો બનાવવાનું કારણ એ કે જે વ્યસન મુક્ત થાય અને ફરી સારી મજૂરી કરે અને સરસ મજાની કોઈ નોકરી કરે એટલા માટે થઈ અને આ વિડીયો શેર કર્યો છે જેને લાઈક આપજો અચૂક તમે બધાએ હળીમળી અને આવું કંઈક સારું કાર્ય કરતા રહો એવો અમારો ભાવ પડેલો છે